वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા વાલ્મીકી રામાયણ બાલકંડ સર્ગ 5 ભગવાન શ્રી રામના પિતા દશરથ, કૈકેયી, સુમિત્રા અને કૌશલ્યાના પૂર્વજન્મ વિશે થોડી વાત શ્રવણ કરીશું। તો બધા જ શ્રોતાગણો આ કથા જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે। પદ્મપુરાણ ઉત્તરખંડ 106 અને 107મા અધ્યાયની અંદર દશરથ રાજાના પૂર્વજન્મની તથા કૈકેયીના પૂર્વજન્મની કથા જે છે એ જોવા મળે। એ કથા જે પ્રમાણે છે એ પ્રમાણે હું તમને વાંચી સંભળાવું છું। આ કથા જે છે એ પૃથુ રાજાના પૂછવાથી દેવર્ષિ નારદજીએ પૃથુ રાજાને કહી હતી। નારદજી બોલ્યા કે પૂર્વે સહ્યાદ્રી પર્વતના પ્રદેશમાં કરવારપુર નામે એક શહેર હતું। તે શહેરમાં ધર્મદત્ત નામનો એક ધર્મવેત્તા બ્રાહ્મણ હતો। તે બ્રાહ્મણ શ્રી વિષ્ણુનું વ્રત કરતો અને સર્વકાળે શ્રી વિષ્ણુની પૂજામાં તત્પર રહેતો હતો। વળી તે બ્રાહ્મણ દ્વાદશાક્ષર મંત્ર જાપ કરવામાં શ્રદ્ધાળુ હતો અને અતિથિઓ પર પ્રીતિ ધરાવતો હતો। કોઈ એક સમયે કાર્તિક મહિનામાં તે બ્રાહ્મણ જ્યારે રાત્રિ ચોથા ભાગે બાકી રહી હતી ત્યારે શ્રીહરિનું જાગરણ કરવા માટે તે શ્રીહરિના મંદિરે પૂજાના સાહિત્યો લઈને જઈ રહ્યો હતો। તે વખતે તેણે ભયંકર અવાજ કરી રહેલી એક રાક્ષસીને પોતાની સામે આવેલી જોઈ। તે રાક્ષસીનું મોઢું વાંકી દાઢોવાળું, જીભ મોઢાની અંદર ખૂપી ગયેલી, નેત્ર લાલચોળ તથા તે દિગંબર હતી। તેનું માંસ સુકાઈ ગયું હતું, તેના હોઠ લાંબા હતા અને તેનો અવાજ ઘોઘરો હતો। એ રાક્ષસીને જોઈ તે બ્રાહ્મણ ભયથી ખૂબ ત્રાસ પામી ધ્રુજી રહ્યો હતો। છતાં તેણે ભયના કારણે તે રાક્ષસી સામે પૂજાના સાહિત્યો વડે તથા તુલસીથી મિશ્ર પાણી વડે શ્રી હરિનું નામ યાદ કરી પ્રહારો કરવા માંડ્યા, જેથી તે રાક્ષસીના સર્વ પાપો નાશ પામ્યા હતા। જેથી તેને પોતાનો પૂર્વજન્મ પણ યાદ આવ્યો હતો। પોતાના કર્મનો વિપાક થતાં તેણીએ પેલા બ્રાહ્મણને દંડવત પ્રણામ કરી પછી પોતાની દશા કહેવા માંડી। કલહા બોલી, મારા પૂર્વજન્મના ફલપાકના કારણે હું આ દશાને પામી છું। તો હે બ્રાહ્મણ, હવે હું ફરી કયા પ્રકારે ઉત્તમ ગતિને ફરી પ્રાપ્ત કરું? નારદજી બોલ્યા, તે રાક્ષસી કલહાને પોતાની આગળ પ્રણામ કરી પોતાનું કર્મ કહેતી જોઈ તે બ્રાહ્મણે વિસ્મય પામી તેને આ વચન કહ્યું હતું। ધર્મદત્તે કહ્યું, કયા કર્મના ફલપાકથી તું આવી દશાને પામી છે? તું ક્યાંથી આવી છે? કોણ છે? તારો શીલ, સ્વભાવ કે ચારિત્ર કયું છે તે સર્વે તું મને કહે। કલહા બોલી, હે બ્રાહ્મણ, સૌરાષ્ટ્રના એક નગરમાં ભિક્ષુ નામે એક બ્રાહ્મણ હતો। તેની હું સ્ત્રી હતી। હું ઘણી ઘાતકી હોવાથી કલહા નામે ખ્યાતિ પામી હતી। મેં મારા પતિનું વચનથી પણ કોઈ કાળે પ્રિય કર્યું ન હતું, તેમજ એ મારા પતિને મેં કદી ઉત્તમ ભોજન પણ આપ્યું ન હતું અને તેમનું કોઈ પણ વચન હું માનતી જ ન હતી। મને કજિયો પ્રિય હતો, તે કારણે મારો પતિ ભિક્ષુ બ્રાહ્મણ ભયભીત રહેતો અને કંટાળતો હતો। તેથી તે મારા પતિએ બીજી સ્ત્રી પરણવાનો નિશ્ચય કર્યો હતો। તે જાણી મેં ઝેર ખાઈને પ્રાણ ત્યજ્યા હતા। ત્યારે હે બ્રાહ્મણ, યમના સેવકો મને બાંધી મારતા મારતા યમલોકમાં લઈ ગયા। યમદેવે મારી સામે જોઈ ચિત્રગુપ્તને પૂછ્યું હતું
હે ચિત્રગુપ્ત, આ સ્ત્રીએ કયું કર્મ કર્યું છે તે મને તમે તપાસી કહો, અને શુભ કે અશુભ જે કર્મ કર્યું હોય તેનું ફલ તે ભલે પ્રાપ્ત કરે. તે સાંભળી ચિત્રગુપ્તે તિરસ્કાર કરતા કહ્યું, આ સ્ત્રીએ કોઈ પણ શુભ કર્મ કરેલું છે જ નહીં. આ સ્ત્રીએ પોતે મિષ્ટાન ભોજન કર્યું છે, પણ પોતાના પતિને કદી મિષ્ટાન આપ્યું નથી. આ કારણે આ સ્ત્રી વાગોલ પક્ષી જન્મીને ભલે પોતાને વિષ્ઠા ખાનારી થઈને રહે, કારણ કે આ સ્ત્રીએ પોતાના પતિનો દ્વેષ જ કર્યો છે, અને એનો સ્વભાવ કાયમ કજિયો કરવાનો જ હતો. તે કારણે પણ આ સ્ત્રી વિષ્ઠા ખાનારી ભૂંડણ તરીકે પણ ભલે જન્મ પામે, અને તે ભૂંડ યોનિમાં પણ ભલે રહે. વળી હે યમદેવ, આ સ્ત્રી હંમેશા રસોઈ કરવાના વાસણમાં ખાતી હતી. તે દોષના કારણે તે આ સ્ત્રી બિલાડી તરીકે પણ જન્મીને ભલે પોતાના બચ્ચાઓને ખાઈ જનારી થાવ. વળી આ સ્ત્રીએ પોતાના પતિને ઉદ્દેશી આપઘાત કર્યો છે. એ કારણે આ સ્ત્રી અત્યંત પ્રેતો અને પિશાચોની જાતિઓમાં પણ ભલે રહો. તે પછી આ સ્ત્રીને આપણા યમદૂતો સાથે મારવાડમાં પહોંચાડી દેવી યોગ્ય છે, અને ત્યાં લાંબા કાળ સુધી પ્રેતના શરીરવાળી જાહેર થઈને ભલે રહે. એમ 3 અશુભ યોનિમાં રહી પોતાના પાપ કર્મનું ફલ ભલે જલ્દી ભોગવે, કેમ કે આ સ્ત્રી તેવા અશુભ કર્મો કરવા ટેવાયેલી હતી. કલહા બોલી એમ ચિત્રગુપ્તે કહ્યું, તે પછી તે જ હું 500 વર્ષો સુધી પ્રેતના દેહમાં રહી હતી. તે વેળા હું ભૂખ અને તરસ વડે પીડાતી હતી. એમ પોતાના કર્મના કારણે હું અત્યંત દુઃખી થઈ હતી. પછી આખરે હું એક વાણિયાના શરીરમાં આવી હતી. જ્યાં કૃષ્ણા તથા વેણી નદીનો સંગમ થાય છે, ત્યાં દક્ષિણ દેશમાં એ સંગમના તીરનો આશ્રય કરીને હું રહેતી હતી. તેટલામાં શિવ તથા વિષ્ણુના ગણોએ મને તે વાણિયાના શરીરમાંથી ખેંચી કાઢીને બળજબરીથી મને છેક અહીં સુધી ફેંકી દીધી હતી. એમ તે પછી ભૂખને લીધે ક્ષીણ થઈ હું ભમ્યા કરતી હતી. તેટલામાં હે બ્રાહ્મણ, મેં તમને અહીં જોયા હતા. તે વખતે તમે મારી સામે તુલસીવાળું પાણી ફેંક્યું હતું. તે પાણીનો સંબંધ થવાથી મારા પાપો જતા રહ્યા હતા. તો હે ઉત્તમ બ્રાહ્મણ, તમે મારી ઉપર કૃપા કરો. હું હવે કયા પ્રકારે 3 યોનિમાં જવાના ભયથી અને આ પ્રેતના શરીરથી છૂટી જાઉં. એવું તે કલહા પ્રેત સ્ત્રીનું વચન સાંભળી એ ધર્મદેવ બ્રાહ્મણ જે છે એ પ્રેતસીના કર્મ વિપાકથી થયેલ વિસ્મય તથા દુઃખથી યુક્ત થયો હતો. તેના ચિત્તની વૃત્તિ તે પ્રેત સ્ત્રી દુઃખ જોવાથી થયેલી તેની ઉપર કૃપાથી ચંચલ બની ગઈ. તેણે લાંબા કાળ સુધી વિચાર કર્યા પછી દુઃખને લીધે આ વચન કહ્યું હતું. ધર્મદેવ બ્રાહ્મણે કહ્યું, તીર્થો, દાન તથા વ્રત આદિ કરવાથી પાપો નાશ પામે છે, પણ હમણાં તું પ્રેતના શરીરમાં રહી છે, તેથી તે તીર્થ આદિ કરવા માટે તારું અધિકારીપણું છે જ નહીં. તે કારણે તારું આ સંકટ જોવાથી મારું મન ખેદ પામ્યું છે. તે કારણે દુખિયારી એવી તારો આ દુઃખમાંથી ઉદ્ધાર કર્યા વિના મારું ચિત્ત શાંતિને પામે તેમ છે જ નહીં. પરંતુ તારું પાપ ઘણું ઉગ્ર છે, અને તે પાપ જ તને 3 યોનિમાં જ જવારું ફળને આપનારું થયું છે. વળી તારું આ પ્રેતપણું અતિશય નિંદિત છે. તેથી બીજા કોઈ પણ પુણ્યો વડે તારું આ પ્રેતપણું નાશ પામે એમ પણ નથી. એ કારણે આ એક જ ઉપાય છે કે મેં જન્મથી કાર્તિક માસનું જે વ્રત કર્યું છે તેના પુણ્યોનો અડધો ભાગ હું તને અર્પણ કરું છું. તેને લીધે તું સદગતિને પામ. કારણ કે એ કાર્તિક માસના વ્રતના પુણ્ય સાથે કોઈ પણ યજ્ઞ, દાન, તીર્થો કે વ્રતો પણ હર કોઈ પ્રકારે સમાનતાને પામી શકે તેમ નથી. એ ખરેખર નક્કી જ છે. શ્રી નારદજી બોલ્યા, એમ કહીને
તે ધર્મદત્તે તુલસીથી મિશ્ર જળ હાથમાં લઈ 12 અક્ષરનો મંત્ર ઉચ્ચારી એ પ્રેત સ્ત્રીને સંભળાવતા જેટલામાં તે પાણીથી તે પ્રેત સ્ત્રીને છાંટી હતી તેટલામાં તે પ્રેત સ્ત્રી પોતાના પ્રેતપણામાંથી છૂટી જઈ બળતા અગ્નિની શિખા જેવી તેજસ્વી બની ગઈ હતી અને દિવ્ય શરીરને ધારણ કરતી ઝળહળી રહી હતી. તે પછી એ દિવ્ય બનેલી સ્ત્રીએ તે ધર્મદત્ત બ્રાહ્મણને દંડવત પ્રણામ કરી હર્ષથી ગડગડું બોલતા આ વાક્ય કહ્યું હતું: હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, તમારી કૃપાથી હું નરકમાંથી છૂટી છું. પાપરૂપી સમુદ્રમાં હું ડૂબી રહી હતી ત્યારે તમે ખરેખર મારો ઉદ્ધાર કરનારા એક નૌકારૂપ થયા છો. નારદજી બોલ્યા, એમ તે કલહા એ બ્રાહ્મણ ધર્મદત્તને કહેતી હતી ત્યાં તેણીએ આકાશમાંથી એક વિમાન કાંતિવાળું અને શ્રી વિષ્ણુનું રૂપ ધારણ કરતા શ્રી વિષ્ણુ ગણોથી યુક્ત એક વિમાનને આવતું જોયું. તે પછી એ વિમાનમાં રહેલા શ્રી વિષ્ણુના 2 દ્વારપાળોએ તે કલહાને એ અપ્સરાઓના સમૂહોથી સેવાયેલા તે વિમાનમાં ચડાવી ત્યારે પેલો ધર્મદત્ત બ્રાહ્મણ વિસ્મય સાથે તે દ્રશ્ય જોઈ રહ્યો હતો. તેણે પવિત્ર રૂપ ધારી એ શ્રી વિષ્ણુના બંને દ્વારપાલોને દંડવત પ્રણામ કર્યા. ત્યારે પુણ્યશીલા સદાચારી અને ઉત્તમ સ્વભાવ ધરાવતા એ બંને પ્રણામ કરતા બ્રાહ્મણ ધર્મદત્તને ઊભો કરી સામેથી અભિનંદન આપતા આ વાક્ય કહ્યું હતું: શ્રી વિષ્ણુના 2 ગણોએ કહ્યું, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, સારું સારું, જે તમે શ્રી વિષ્ણુ સદા ભક્ત છો. તમે દીન દુખીઓ પર દયાળુ છો અને ધર્મને જાણનારા હોય શ્રી વિષ્ણુમાં પરાયણ છો. તમે જન્મથી માંડી જે શુભ કાર્તિક માસનું વ્રત પહેલા કર્યું છે તેના પુણ્યનો અડધો ભાગ આ કલહાને અર્પણ કર્યું છે. તેના કારણે આ કલહાનું સેંકડો બીજા જન્મોમાં કરેલું જે પાપ હતું તે નાશ પામ્યું છે. જે કાર્તિક માસનું વ્રત તમે શ્રી હરિના જાગરણ સાથે કર્યું છે તે પુણ્ય પ્રભાવથી આ શ્રી વિષ્ણુનું વિમાન અહીં આવ્યું છે. આ વિમાન વૈકુંઠ ધામ રૂપ હોય, શ્રી વિષ્ણુના સમીપમાં વસવાટ રૂપ હોય, શ્રી વિષ્ણુના સ્વરૂપે પણ છે. હે ધર્મદેવ, જે લોકોએ ભક્તિથી તમારી જેમ શ્રી વિષ્ણુને આરાધ્યા છે તેઓ ધન્યવાદ પાત્ર કૃતકૃત્ય થયા છે. તેઓનો પૂર્વજન્મ સફળ થયો છે. કેમ કે શ્રી વિષ્ણુને જો આરાધ્યા હોય તો પ્રાણીઓને તે શું આપતા નથી. જે શ્રી વિષ્ણુએ ઉત્તાનપાદના પુત્ર ધ્રુવને પહેલા ધ્રુવ પદે સ્થાપેલ છે, જેમનું નામ સ્મરણ કરવાથી પ્રાણીઓ સદગતિને પામે છે. પૂર્વે ગજેન્દ્રને જ્યારે એક ઝુંડે પકડ્યો હતો ત્યારે તેણે વિષ્ણુ ભગવાનનું સ્મરણ કર્યું હતું. તેથી શ્રી વિષ્ણુએ પોતે પધારી એ ગજેન્દ્રને ઝુંડની પકડમાંથી છોડાવી તેનો ઉદ્ધાર કર્યો હતો. એ જ ગજેન્દ્ર વિશેષ કરી મુક્ત થઈને શ્રી વિષ્ણુની સમીપે આવ્યો હતો અને જય નામનું શ્રી વિષ્ણુનું દ્વારપાલ થયો હતો. આ કારણે તમે પણ શ્રી વિષ્ણુને પૂજ્યા છે. તેથી તે શ્રી વિષ્ણુ તમને પણ પોતાનું સાન્નિધ્ય આપશે. હે ધર્મદત્ત, તમે ઘણા વર્ષો સુધી 2 પત્ની સાથે જોડાઈ રહ્યા હતા. તેને ઘણા હજારો વર્ષો વીતી ગયા છે. તે પછી હવે તમારા પુણ્યનો જ્યારે નાશ થશે ત્યારે તમે ફરી પૃથ્વી પર જન્મ ધરશો. ત્યારે સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલા દશરથ નામે પ્રખ્યાત રાજા થશો. તે વેળા તમે 2 પત્નીઓની સાથે જોડાઈ રહેશો અને તે વખતે તમે આ ત્રીજી કલહા સ્ત્રી જે કૈકેયીના નામથી પ્રસિદ્ધ થશે તેની સાથે પણ જોડાજો. જે આ કલહા આ વેળા તમારા પુણ્યના અડધા ભાગને પામી છે. વળી તે વેળા પણ શ્રી વિષ્ણુ પૃથ્વી પર તમારું સાન્નિધ્ય પામશે. એટલે કે પોતાના આત્માને તમારા પુત્ર તરીકે કલ્પીને શ્રી રામ રૂપે અવતરીને દેવોનું કાર્ય કરનાર થશે. તમે શ્રી વિષ્ણુને સંતોષ ઉપજાવનાર જે આ કાર્તિક માસનું વ્રત જન્મથી આરંભી કર્યું છે તેનાથી અધિક તમારા યજ્ઞો, દાનો કે તીર્થો પણ નથી. તમે ધન્યવાદને પાત્ર છો. આ પ્રમાણે કહી એ પાર્ષદો જે છે એ કલહાને લઈને વિષ્ણુ લોકમાં જતા રહ્યા. આ પ્રમાણે ભક્તો પદ્મપુરાણની અંદર
ઉત્તરખંડ અધ્યાય 106 અને 107 ની અંદર દશરથ અને કૈકેયીના પૂર્વજન્મની કથા જે છે જોવા મળે છે. કૈકેયી જે છે એ પૂર્વજન્મની અંદર એક રાક્ષસી હતી અને આ દશરથ રાજા જે છે એ પૂર્વજન્મની અંદર ધર્મદત્ત નામનો બ્રાહ્મણ હતો. ધર્મદત્ત નામનો બ્રાહ્મણ કાર્તિક માસની અંદર કાર્તિક વ્રત કરીને જાગરણ કરવાની અર્થે વિષ્ણુ મંદિર જતો હતો. ત્યારે માર્ગની અંદર આ કલહા નામની રાક્ષસી જે છે એને મળે છે. ત્યારે આ ધર્મદત્ત જે છે એ પોતાના હાથમાં રહેલી જે સામગ્રી જેની અંદર તુલસી દળ ને જલ ને બધું હતું એ આ કલહાની ઉપર ફેંકે છે, જેથી કરીને કલહાના બધા જ પાપો જે છે એ ધોવાય છે. કહેવાય છે કે કલહાને એના પાપને લઈને 3 જન્મ આવવાના હતા, પરંતુ આ ધર્મદત્તે તુલસીના જલનો એના પર પ્રહાર કર્યો, જેથી કરીને એના બધા જ પાપો જે છે એ સમાપ્ત થઈ ગયા હતા. અને ત્યારબાદ આ ધર્મદત્ત જે છે એ કાર્તિક વ્રતનો અડધું પુણ્ય જે છે એ આ કલહાને આપે છે, જેથી કરીને એ પોતાના દેહનો ત્યાગ કરીને દિવ્ય દેહ ધારણ કરે છે. એને ભગવાનના પાર્ષદો લેવા માટે આવે છે. ત્યારે ભગવાનના પાર્ષદો જે છે એ ધર્મદત્તને જતા કહેતા જાય છે કે હે ધર્મદત્ત, હવે પછીના જન્મની અંદર તમે અયોધ્યાની અંદર દશરથ રૂપે પ્રગટ થશો. તે વખતે અત્યારે તમારી જે 2 સ્ત્રીઓ છે એ તમારા બીજા જન્મની અંદર પણ તમારી સાથે જોડાશે, અને આ ત્રીજી આ જે કલહા છે એ કલહા પણ કૈકેયીનું રૂપ ધારણ કરીને તમારી સાથે જોડાશે. આ પ્રમાણે ભક્તો દશરથ અને કૈકેયીના પૂર્વજન્મની કથા જે છે એ પદ્મ પુરાણની અંદર જોવા મળે. રામચરિત માનસની અંદર બાલકાંડની અંદર ગોસ્વામી તુલસીદાસજી જે છે એ એવું કહી રહ્યા છે કે દશરથ રાજા જે છે એ પૂર્વજન્મની અંદર સ્વયંભૂ મનુ હતા, અને એ સ્વયંભૂ મનુના ધર્મપત્ની શત્રુપા હતા. એ જ સ્વયંભૂ મનુ રામા અવતારની અંદર દશરથ રૂપે પ્રગટ થયા છે, અને શત્રુપા જે છે એ કૌશલ્યા રૂપે પ્રગટ થયા છે. તે જ પ્રમાણે જગમોહન રામાયણની અંદર બલરામદાસજીએ દશરથ રાજા, સુમિત્રાજી, કૈકેયીજી અને કૌશલ્યાના પૂર્વજન્મનો ઉલ્લેખ કરેલો છે. ત્યાં જગમોહન રામાયણના રચયિતા બલરામદાસજી જે છે એ એવું કહી રહ્યા છે કે કશ્યપ ઋષિ જે છે એ જ દશરથ રૂપે પ્રગટ થયા હતા, અને એમની જે 2 પત્નીઓ હતી, અર્થાત કે કશ્યપ ઋષિની જે 2 પત્નીઓ હતી જેનું નામ હતું અદિતિ અને પ્રહેતિ, એમાં અદિતિ જે છે એ જ કૌશલ્યા રૂપે અને પ્રહેતિ જે છે એ કૈકેયી રૂપે પ્રગટ થઈ છે. અને જે અદિતિ હતી એ અદિતિ જ બીજા એક રૂપે સુમિત્રા રૂપે પ્રગટ થઈ છે, એવું બલરામદાસજી જે છે એ અહીં કહી રહ્યા છે. આ ઉપરાંત દશરથ રાજાને આ જે 3 પતરાણીઓ હતી તે સાથે બીજી 750 રાણીઓ પણ હતી, અને એ 750 રાણીઓ જે છે એના પૂર્વજન્મ વિશે બલરામદાસજી જગમોહન રામાયણની અંદર લખે છે કે આ 750 રાણીઓ હતી એ પૂર્વજન્મની અંદર અદિતિ અને પ્રહેતિની સેવિકાઓ હતી, અને એ 750 રાણી ભગવાન શ્રી રામની લીલાની અંદર સહાય કરવાને અર્થે ધરાતલ્ય ઉપર પ્રગટ થાય છે, અને એના લગ્ન જે છે એ દશરથ રાજાની સાથે થાય છે. આ પ્રમાણેની કથા ભક્તો જગમોહન રામાયણની અંદર જોવા મળે છે. આ બધી જ કથા જે છે એ સત્ય છે. કલ્પ ભેદે કરીને આ બધી કથાઓ જે છે એને આપણે સત્ય માનવાની છે. આ પ્રમાણે ભક્તો દશરથ રાજા, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી તથા દશરથ રાજાની 750 રાણીઓના પૂર્વજન્મની કથા જે છે એ વિભિન્ન ગ્રંથોની અંદર, વિભિન્ન રામાયણીઓની અંદર જોવા મળે છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.